હલો મિત્ર, નમસ્કાર. કોમેન્ટમાં આવ્યું કે ધ્યાન વિશે તમે થોડી માહિતી આપો. ધ્યાન શું છે? ધ્યાન કરવા માટે શું અનુષ્ઠાન કરવું પડે? ધ્યાન કરવા માટે આરાધના કરવી પડે? ધ્યાન કરવા માટે શું રોજ પૂજા કરવી પડે? તો આવા બધા પ્રશ્નોનો આ જવાબ આજે હું તમને આપીશ. મિત્ર, ધ્યાન એટલે શું? મિત્ર, ધ્યાન છે એ વસ્તુ હું તમને કરી બતાવવાનો છું. ધ્યાન તમે કોઈ પણનું કરી શકો. માતાજીનું ધ્યાન કરી શકો, મહાદેવજીનું ધ્યાન કરી શકો, કાળભૈરવનું ધ્યાન કરી શકો, હનુમાનજીનું ધ્યાન કરી શકો, ઓમનું ધ્યાન કરી શકો, કોઈ પણ દેવી દેવતાનું તમે ધ્યાન કરી શકો, તમારા પિતૃનું ધ્યાન તમે કરી શકો. મિત્ર, ધ્યાન કરવા માટે ખાસ આપણે અત્યારે હું નીચે બેઠો છું, ખુરશી ઉપર નહીં. ધ્યાન કરવા માટે મિત્ર નીચે બેસવાનું હોય છે. સફેદ આસન પાથરવાનું હોય છે, સફેદ અથવા લાલ આસન પાથરવાનું. કપડાં મિત્ર ધોતી પહેરવાની હોય છે. શક્ય હોય તો બિલકુલ ગળે વાહે રહેવાનું. સિલાઈ વગરના કપડાં પહેરવાના. ચંદન કરો, ભભૂતિ કરો, કંકુનો ચાંદલો કરો, એ કરવાનું હોય છે. ધ્યાન કરો ત્યારે શું થાય મિત્ર? પહેલાં આપણે ઓમનું ધ્યાન કરીએ. મિત્ર, મોટામાં મોટો કોઈ મંત્ર હોય સૃષ્ટિની અંદર, પહેલો મંત્ર કહીએ આપણે. પહેલો ઓમ પહેલો મંત્ર છે. ઓમ એ દેવ મંત્ર છે. રીમ એટલે એ શક્તિનો મંત્ર છે. તો મિત્ર, કઈ રીતે ધ્યાન કરવાનું છે? તો આપણે હાલો ઓમનું ધ્યાન કરીએ છીએ. તો મિત્ર, મેં તમને કીધું એમ ધોતી પહેરવાની, બિલકુલ ધોતી પહેરવાની, સિલાઈવાળા કપડાં નહીં પહેરવાના. અને પછી મિત્ર શક્ય હોય તો ઉઘાડા વાહે રહેવાનું. આંખો હું બંધ કરું છું. હવે આંખો બંધ કરવાની. આંખો બંધ કર્યા પછી ટાઈટ ઉઠવાનું. એકાંત જગ્યા હોવી જોઈએ, ત્યાં કોઈ અવાજ ન આવવો જોઈએ. બને તો ધ્યાન બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે કરવું, અથવા રાત્રિના સમયે પણ તમે ધ્યાન કરી શકો. બ્રહ્મ મુહૂર્તમાં થાય ધ્યાન તો સારું. ધ્યાન કરતાં પહેલાં માઇન્ડની અંદર કોઈ પણ પ્રકારના વિચાર આવવાના જોઈએ. કોઈ પણ પ્રકારની કંઈ પણ હોય, નફરત હોય, પ્રેમ હોય, કે કોઈ ધંધો હોય, કે કોઈ પણ વસ્તુ, ટૂંકમાં બિલકુલ બાળક જેવું માઇન્ડ ફ્રી હોવું જોઈએ. ધ્યાન કરો એટલે એક જ વસ્તુ હોવું જોઈએ કે તમારી સામે તમને ઓમ દેખાય છે. બિલકુલ તમને ઓમ તમે દેખી શકો છો. શરૂઆતની અંદર તમને ઓમ નહીં દેખાય. શરૂઆતને તમે ધ્યાન કરશો એટલે ધ્યાન પહેલાં કરતી વખત આ રીતે બોલવાનું. એમ પણ ધ્યાન થઈ શકે. આપણે બિલકુલ મૌન ધ્યાન કરવાનું છે. તો મનમાં તમે મંત્ર બોલી શકો. મંત્રય નથી બોલવું કંઈ. તો બિલકુલ તમે એક ધારા તમે એવું નક્કી કરો કે તમારી સામે ઓમ છે, બરાબર છે. તમારી ઓમ ઉપર ધ્યાન છે, બરાબર મિત્ર. એક ધારો તમને ઓમ દેખાવો જોઈએ, પણ શરૂઆતમાં તમને ઓમ નહીં દેખાય. શરૂઆતમાં તમે એકદમ ધ્યાન કરશો એટલે શરૂઆતમાં તમને માઇન્ડની અંદર મતલબ ને ઘણી બધી વસ્તુ અલગ દેખાશે. કાં તમને એવું લાગે કે હું ગાડી લઈને જતો હોય, કાં તમને એમ લાગે કે અહીંયા હું દાખલા તરીકે મારી વાત કરું તો મારો બિઝનેસની વાત કરું તો મને એમ થશે કે હું ન્યૂઝનું એડિટિંગ કરું છું, અહીં પોલીસ સ્ટેશન સમાચાર લેવા ગયો છું, અહીં ફોનમાં વાત કરું છું. મતલબ જેને જે કંઈ ધંધા હોય તે શરૂઆતમાં આડું એ બધી વસ્તુ આવે છે. પણ એ થોડો સમય આવશે. પછી તમે એકદમ ધ્યાન રાખો, એકદમ ધ્યાન કે સીધું અત્યારે મને જે કંઈ દેખાય છે તે અત્યારે ઓમનું ધ્યાન કરે તો ઓમ પણ તમે કરી શકો. એકદમ ધ્યાનથી તમે બોલી શકો ઓમ મિત્ર બોલો એટલે મગજની અંદર વાઇબ્રેશન થાય. એક માણસના શરીરમાં ધ્રુજે રહે એમ તમારો મગજ આખો ધ્રુજે, મતલબ વાઇબ્રેશન થાય. મગજના ખોટા વિચારો નીકળી જાય છે. તમને બતાવું છું. ઓ
એકદમ મિત્ર એ રીતે બોલો. પછી એવું લાગે કે બહુ બોલાતું નથી તો બંધ પણ થઈ જાઓ. ધ્યાન રાખો. દ્રષ્ટિ એકદમ ઓમ ઉપર દ્રષ્ટિ રાખો. આંખો બંધ કરવાની. કારણ કે ઘણીવાર એવું હોય ધ્યાન અને વશીકરણમાં ફેર હોય છે. ઘણા એમ કહે કે ભાઈ આંખો ખુલ્લી રાખીએ. આંખું ખુલ્લું રાખીએ તો મિત્ર એ વશીકરણ પણ આવે છે. એ અલગથી આપણે વિડીયો બનાવશું. તો ધ્યાન આ રીતે હોય. ઘણીવાર તમે ધ્યાન કરતા હોય તો તમને એમ લાગે સામે કોઈ માણસ દોડતો આવે છે. ઘણીવાર તમને એમ લાગે કે કૂતરો આવે છે. મતલબ અલગ અલગ વસ્તુ તમને માઇન્ડમાં દેખાય છે. એ શરૂઆતના દિવસોમાં થાય છે. તમે એકદમ ધ્યાન તમે કરશો એટલે બિલકુલ તમને કંઈ નહીં દેખાશે. ફક્ત અને ફક્ત તમને ઓમ દેખાશે. કારણ કે તમે જ્યારે ઓમ બોલો ત્યારે તમને એમ એવું થવું જોઈએ કે ઓમ બોલું છું, મારી સામે ઓમ છે, આ દુનિયામાં કંઈ છે નહીં, હું ને ઓમ બે જ છે, હું ઓમ બે જ છે. તો મિત્ર આ રીતે કરવાનું હોય છે. પછી ત્યાં જ્યારે મિત્ર તમે આંખો ખોલો ત્યારે આમ કરવાનું ઓમ, ખૂબ આંખો કરવાનું ગરમ. પછી આમ આંખે હાથ અડાડવાના. હાથ અડાડીને મિત્ર આંખો ખોલી નાખવાની. આંખો ખોલી એટલે મિત્ર તમારો માઇન્ડ બિલકુલ ફ્રેશ થઈ જશે. અને ધ્યાન કહેવાય છે. ધ્યાન યાદ રાખવાનું. બને તો તમારે ગુરુ પાસે શીખવું. મારા પણ એક ગુરુ હતા. ગુરુજીએ મને બધું શીખવાડેલું છે કઈ રીતે ધ્યાન કરવું, કઈ રીતે. મિત્ર અમુક તો આ બધા વિદેશની અંદર જાણવા મળેલ છે કે આમના ક્લાસો ચાલે છે, વશીકરણના ક્લાસ ચાલે છે, બરાબર. એને આપણે હિપ્નોટાઇઝ કહીએ ને દાદા, હિપ્નોટાઇઝ કહીએ ને. તો હિપ્નોટાઇઝ કે પછી અમુક એને વશીકરણ કે અમુક મોહિની કે એની વિશે પણ આપણે વિડીયો બનાવશું. મિત્ર જેની અંદર યાદ રાખવાનું, પૈસો કમાવો, નામ કમાવો જરૂર છે, પણ માઇન્ડને શાંતિ પણ હોવી જોઈએ, મગજને શાંતિ પણ હોવી જોઈએ. માઇન્ડ તમારું શાંત હશે તમે ઘણું બધું કામ કરી શકો. હા મિત્રો, એક વાત કરતાં ભૂલી ગયો, હજી કહું છું તમને કે ધ્યાન કરવા ટાણે મિત્ર સારો ખોરાક ખાવો, મતલબ સાત્વિક ખોરાક ખાવો. કોઈ પ્રકારનો તામસિક ખોરાક ખાવો નહીં. બને તો ગાયનું દૂધ પીવું. ગાયનું દૂધ અતિ ઉત્તમ. ભેંસનું દૂધ નહીં પીવાનું, ગાયનું દૂધ પીવો, બરાબર. સવારના પોરમાં મિત્ર બિલકુલ મારી તો અંગત સલાહ છે કે ધ્યાન તમારે કરવું હોય તો વહેલા 4 થી 6 ધ્યાન કરો. એકાંત, એવું નથી તમે ભગવાનની સામે ધ્યાન કરી શકો. તમારી અગાસીમાંથી બેસીને ધ્યાન તમે કરી શકો, નદીની કાંઠે ધ્યાન કરી શકો, કંઈ પણ જગ્યાએ શાંત વાતાવરણ હોય ત્યાં તમે ધ્યાન કરી શકો. મિત્ર કોમેન્ટ આવી ધ્યાન વિશેનો મેં વિડીયો તમને બતાવું છું. આ રીતનું હોય છે. મિત્ર તમને ખરેખર એમ લાગે કે લોકસાહિક ન્યૂઝમાં જીતેન્દ્રગીરીનો વિડીયો સમજવા જેવો છે, બરાબર છે, તો મિત્ર મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. જય ભોળાનાથ. ઓમ નમો નારાયણ. જય દશનામ. બધા સબસ્ક્રાઈબરને જય ભોળાનાથ.